એક કે પતંગ ખરેખર જવા દેવું નહીં. તમે તો ત્યાં થયેલું લઈને હવે આ પતંગ લૂંટવાના છોકરા હવે અમારે રિહાણો પતંગ જોવી પતંગ જોવી. અલે પણ હવે તમે પતંગ પાડો હો એટલે તો લઈને હેડ્યા હતા. મન તો એક બીક છે ખરેખર પાડ્યા વગર ચડ્યું ના વગાડતા ને મેલે લઈ જતો પણ તમે ખોટા આયા હો. તમે કાચ વાયરો વધારે તમે ઉડી જો તો કુલ પકડે તમને. બસ પકડ પછી તમે યાર ઉપર જોહો કે નીચે જોહો કે ચોકન જોહો? એ તો અમે બધાય જોહો પણ તમે ચો હેડ્યા હો. ચશ્મા કાઢીને ઓમ તો હરખું દેખાય. બધું અમને દેખાય પણ તમે વાર રાખજો પાહા. એક તો કાબત તમારા નીકળી ગયેલા હી તો વધારે નીકળી જાય ઉપાધિ કરાવશો. એટલે અમારા કાપડની ને હરી પણ તમારા ને હરી જે ખાડામાં પડીને જોજો. મારા ના નીકળી. મારું કેવું આપણો હા હાથમાં ચડ્યો હોય તમને દેખાતું નહીં કે ચો હેડે કઈ કરી રહ્યા હોય યાર. હા એટલે કે ઘેર ચા પાણી કરીને આયા કેમ હેડ્યા હો. અમે તો ચા પાણી નાસ્તો બાસ્તો કમ્પ્લીટ કરીને આયા. અમે તો બાજી જોવો કે એટલે આપણે તમારે જડ્યું આમ. એ આવી હોય વાતો નહીં કરી લડો. તો આયું તમને તો દેખાય હે બધું દેખાય તો. ઓહો તમારે કેમ તો વાત ભરી આખી. હું કહું વખત વાપરીને હું કહું પેલું પતંગ પડ્યું જઈ લૂંટ્યા કે યાર એ પેલા લુંડાની આગળ ઉભા બે જણા છીએ બે રઘુ ગટુ. ઓહો આ ગાજરે ગેંગ આવી ગયા. આવો. તમારી ગાજરા કેમ તો ઠેઠથી લૂંટણી જ છે તો તમે જ્યાં તાર હો તાર મૂડી લૂંટવા તા ને તમે. એટલે લૂંટવા પડી. લૂંટવા તો પડી પણ અમે તો જો ઉતરાણે લૂંટીએ ખરા નવે લાવીએ. તમે તો શી ખબર હું પાડો તારના કદી વાર્તા જ નહીં વાળી મેલા પડ રોજ લૂંટવા આવતા હોય રોજ દોહી તગડી મેલા કરતા પતંગ લેતા આ તે હાલ સીઝન હે. એટલે સીઝન માં તમે આઉટ કામ કરે તો ખબર વધે ને. જલ્દી છેટું રાખો. હું છેટું રાખો વગાડતા ને ભાઈ અમે તો 300 હોય તો અમે તઈને છીએ તાન. પતંગ આવી. હા એ બા જીવી એટલે તું પાડી લે બધી બાળી હે. આ વધારે બધી મજાક ના હારી. આ આઈ જો આઈ. એ તમારે લઈને તે ઓળખજો પા. કઈ નઈ પેલા નિહાળે બેહી રહેતો પાડ ઉપર. એટલે ભલામણો હું તો મારતા આવતા વાર થઈ ગઈ હોય બીજા ના બાજુ બરોબર. એટલે પેલા ટોળા વાળા તો હપુચાઈ ના આ બાજુ એમ. પેલા ગોબરી આયા હિપા ઝેડું લઈને આયા હોય હવે એરા પાડ્યા તમે હવે એરા પોતે ઝેડા જેવા એનું ઝેડું લઈને આયા છે. બે કટિંગ થઈ ગયા. આરો ચોદો આવશે એમ. હા મારે યાર આમ તો લૂંટવા ના પડે. એરા ટોળા વાળા હે ને આપણા ઇલાકામાં ના બાજુ બરોબર. ના સાહેબ તો તું ભાઈ હતો ને એટલા લેવા દીધું પતંગ. એવું ના લેવા દો લે દેખો કલ્લો ફાડી નાખો ઠુક કલ્લો ફાડી નાખો. આવ આ તાણે લૂંટ્યું હાલ પેલા કંથી લૂંટી એ એટલે આમ જાતો હતો પણ મને એવું લાગ્યું આ તો કોઈ તળાવની વચ્ચે વચ પડ્યું છે. ડોસી આવ્યો ઉપાડો કે નહીં મેળ આવે મને હે ક્યારે ભાઈ ફોન કરું. આવું ક્યાં કે પણ ભાઈ ફોન કરું યાર. આવું પછી આવ્યું પેલું આવ્યું મેં નહીં આવ્યું ચોયું યાર. એ ડોસી નો ફોન કપાઈ નાખ્યો. હું કહું આવું એટલે ગોબરાજી એકલા પાડ્યા હતા કે બીજા કોઈ હતા ઈયન ટોળાના હતા કે એના એકલા જ હતા. ના હાલ તો ગોબરાજી ને એકલા જ પાડ્યા. એવું સારું લડો તમે પેલો બે કટિંગ થઈને આવ્યો શેડો ફૂલ દોરી એટલે હોય આવશે. પણ આ સાઈડ શેડો તો આપો છો. ક્યાંથી યાર આ તો આપણને બનાયા યાર મને તો એવું હે ચકાઈ યાર હતો તો હારો ઓમણા આવે ને તો સારું વધારી. એ ઘટે હા પેલું મકા હેડ આ બે મકા ગયા જલ 14 તારનો કાપા બે એને કાપ્યા પણ ચોય પગ મેલે એવું નહીં હોય. આ બાળો એટલું ઊંચી હોય ને પોતા હી એટલે જોઈને પગ મેલવાનો હેડ જલ્દી ને ચલો આયો હો પાહુ. પણ એ તો યાર ગમે તે અહીંયાનો ઇલાકો કહેવાય ને. ઇલાકો અરે ઇલાકો તો કૂતરા ના હોય આપણા વાઘનો હોય. નો હે તાનો ભલા મોણા પેલું પતંગ તો મારું
જલ્દી લે ફૂટી જલ્દી ચલો આય ઊંચો યાર કહું આ જોયા ઝાડુ પકડ આઈ જો યાર હું યાર અમે ચાલ્યું ભગત ના હાથમાં આ નહીં દેખાતી દોરી મેં પેલા કાન ચાલુ તું મારું ના તોડાયું ને કાંઈ એ તો પણ પતંગ જોવાનો દોરી હાથમાં આવે યાર દોરી તો હું ના નિયમ હા નિયમ એ હે કે જે પકડે ને એનું એટલે મી પકડી તું પેલા સાઈડે દોડી હતા ને એનું પતંગ હા થાય તે મારું જડે દીધું સાઈડે તમાર દોડી હતી ને જો દોડી લેતા આવજો એટલે પતંગ રાખો વચ્ચે આ તો છે લઈ લે દોડી પતંગ જોવા દેજો ભગત જોઈ લો દોરી ગાડી લો ઘબરાઈ ગયા આપડી હવે એટલી લો તમે તાર હાલો દોડી લઈ લો સર પતંગ હારા ગોદરા વધારે ચાલશે તમારે ચાલશે જ દોડી લેજો. નવી હે. ખોટા દોરડા ખર્ચા કરવા પેલા ભગત છેડો લઈ રખડી એ નહીં ખરેખર આને વગાડી ના ભાડાવાળા ચોય આપણને વગાડવાની ચો વાત કરો અમારા ઇલાકામાં તો માયા ભાઈ એટલે ઇલાકો વાળો કોનો હ તમે લખી આલેલો હ લસ્યા લેલો સરપંચે સરપંચ નહીં લસ્યા લ્યો તમારી બાજુ રહેવાનું અમે આ બાજુ લૂંટશું એવું કશું ના હોય જો પતંગ આવે ઈ લાખ બધાનો હોય હા તો કશું લે હાલો પેલી સાઈડ હેડો લે આપણે હેડો હોય હેડો હતી વેરાઈ ગયા ને લે હાલો ભગત પેલો રઘુ રહ્યો હા લે સો હેડ્યો કેવા હેડ્યો ભગત છી લે એ હા ભગત થી ભડામો ના ચહેરો લઈને આવી ગયા તો આબુ ગોળ તારા ઉતરા પતંગ આ ભાઈ એને એક તો લૂંટી દીધું આયરું હવે વાત કરો તાને પેલા મૂળે ટોળા વાળા આવી ગયા હી મારા કાત જ છી એરા તઈને તને આપણો બંકો એકલો હતો ભાઈ તાલ વાત કરો બોલાવો ને તોય ના આબાદ જો આ જો કાલ આ સ્પેશિયલ કરતા એવી લાગી લે સ્પેશિયલ કાલ બનાવવા આવ્યો તો હજી વાત કરો તાને ઓને કમાલ વાતો તો કરાવો યાર પેલા કઈ કટિંગ થઈ યાર તો તું પાડે દેખાતું નહીં ફળાવો ને આપણે ઇલાકા તો માયા વાકે દોરી વાકે ઘુબરાઈ લે 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 પાડી કેમ નાશું લે નાને પાડી ને અમારા ઇલાકા માબાની હે ઇલાકા વાળી પતંગ રઘુના હાથમાં આવી તું તો પાડી કેમ નાશું ગાવાઈઓ લડવું નહીં પાડો લડવું નહીં ઉત્તરાયણ પકાવ્યું નહીં ખાડો મને જતા લો લેહાડો લડવું નહીં પણ પતંગ કેમ ફોન નાખ્યું તમે એમ કહેજો પેલા હેડો લડવા તો ફાડી પતંગ ફોડી તમે લે મારા હાલત પર જે માર ખવરાઈ એ દે છૂટ્યા આપણે બે થઈ ગયા હો ખરા ઉત્તરાયણ ના બગાડ ઉપર મેલ ફાવતું નહીં મને ફાલતું નહીં અમે નહીં ફવાડો કોણ મારી લે તું ફાડી નાખ્યું માર પતંગ મી નહીં ફાડી જો ગોબર ગયો આલો લે હા લે
ઓહ તારી એટલે મારા બેટા ઉતરે ના જપતા નહીં અરે મારા બેટા તેઓના દાડે લડી લે અરે જવા દે મને અરે રાખો હલવા ના થાય તો ચાલે પડી તો ધોકો લેવો પડશે પછી તમે પાડી નાખ્યું યાર આગેવાન યાર પતંગ લૂંટી પાડી નાખ્યું યાર અમારા ઇલાકામાં થોડું હવાય નહીં લાગે મારી વાત સાંભળો 2 મિનિટ. એટલે ઇલાકો એટલે જ રીતનો ઇલાકો તારો બા ખાલી સરકારી બોર્ડર એના કોક જ મારતો જમીન તને સરકારે નહીં લખેલી તે તારો ઇલાકો કઈ તું હા એટલે વાળો રહ્યો ને આ એટલે વાળો એટલે હા કાપે શાંતિ રાખવાની હાલ પાર ઉપર હે એટલે નાખી દેવાનું. તમાર બા ને ખાલી હું કોક જ મારતા એમ અરે કોક મારતા એટલે મને ઓલા ખ્યાલેલું હે બોર રે ને તમાર બાનો નહીં તમારા આ જગ્યામાં અમારે ટૂંટવા નહીં આખા ગામનો બોર હે એમ શાંતિ રાખો તહેવારના દાડા લડતા નહીં હારા એટલે તહેવાર આવ્યો ને એક લડવાનું ચાલુ કર્યું નહીં તમારે તહેવારમાં ના લડો તો ના ચાલે શરૂઆત આ ના, કરી. ના, શરૂઆત આગેવાન હા. અમે ગટાઈને તેંગાના પતંગ લૂંટતા હતા બરોબર હા. મારા હાથમાં આવ્યું પતંગ મારું ના થઈ ગયું હા તો આ રહ્યો ને ફાડી નાખ્યું. ફાડી નાખ્યું યાર પતંગ મારું ફાડી નાખી ઉપરથી કે અમારા ઇલાકામાં કેમ હા, આવે? એટલે એટલે આ ફાડી. જમીન હું હતા. તમે ખોટું ના કોઈના લગાડતા ઇલાકા બિલાકા નહીં અને હું કહું લે આટલી ઉંમરે પતંગ લૂંટો આ ઘેડા તમે શરમ આવ નહીં આવતી લે તમે આ બહારની શરમ યાર શરમ પતંગ એટલે પતંગ ની કાય ના થયું લે 5 રૂપિયા તમારે હમણાં એક બીજા પગ હાથ પગ ભાજી ગયો હોત તો પોટલો ભાજ્યો તો હારું તું આ દોઢ. એટલે ભાઈ, એટલે રાખો. એટલે આ પારો અમે સાફ કર્યો પતંગ લૂંટવા ઓય, તમે જીસીબી તમે જોડાય કોઈ ના- JCB ના પૈસા સરકારે આલ્યા હતા તમે નતા અરે અમે જોડે નહીં કરાયો કોઈ એ, કાકાજી, શાંતિ રાખો તહેવારના દાડે શાંતિ રાખો લે વાચર સરકારે વારો સાફ કર્યો મારા ઓરસે લાકડા લઈ ગયા 3-4 ફરતો હા, તમે લઈ જાઓ આખું તળાવ પડું કાપી દો અમે કોઈ હરમનું નહીં લેતા એ, બરોબર વફા. એ, શાંતિ રાખો તહેવારના દાડે લડવાનું લે તમારે આ પાડતા નહીં પતંગ લૂંટતો તું હે? હા. તો તમે હું ભાડા શાંતિ રાખો, શાંતિ. અમારા મેલન પર પાડવાની તો પથાર પેલો હારું વાયરાનું ચોખ્ખું આવે ને તો એમાં બા પટીઓ શાંતિ આગેવાન રાખો કહી દેજો આ મને 5 રૂપિયા આલી દે. હા હવે ચારે વાર ડેસ્ટોક દારૂ પીને પડ્યું છે ઉતરેના દાડા આટલી ઉંમરે પતંગ ના લૂંટે તમારા હાથ પગ ભાગશી હમણાં એક જણા સૌરમ બરા ભાગ નહીં આવે તહેવારના ઉતરેનું મહત્વ તમને ખબર પેલા પતંગ લૂંટવાનું ચકાવવાનું ચમડી તારી વાત કરી આજુ આખા વર્ષ તો અમે લૂંટી હે. એમ નહીં કેતો ઉતરેના દાડા કોક પુણ્યનું કોમ કરો ગાયોને પૂળા નાખો ઉતરેનો શીશોડો નાખો એવું કોક પુણ્યનું કોમ કરો ઉતરેના દાડા મારા ઘેર તો કોઈ મારે ખાવાનું પોપાઈને હું ચોકન પુણ્ય કરવા જોઈએ પણ મારા ઘેર પૂળા પડ્યા હતા હવારે ગાય એ નાખવા નહીં. જવું પડે એ તો નહીં. તને થોડું પુણ્ય મળે એ વાત સાચી તમારી કાયરા તહેવારમાં હે ને પુણ્ય કરાય હા તો હોળી દિવાળી તો આ ત્રણ હાવજનું રોજ હોય હે પણ આ મકર સંક્રાંતિ છે ને હા. એ આ ત્રણ હાવજનું ફેવરેટ તહેવાર કહેવાય હા. તહેવાર ઈ હે. અને હવે અમુક- હું હાવજ ક્યાં અમુક- જોઈશું તો કાતું હવે હોય. અમુક માઈક આંગળી આવડે ને એ મારા વર્ષે આડા આવી પણ જો એના આડા આયા ને તો હેલિકોપ્ટર બાકી નહીં મેલાય પછી હોય જો. આ તો તહેવારમાં એકબીજાના પગ ભાગવાના એટલે પ્રેમથી આ તહેવાર ઉજવવો હા, પડે કાકા. એ નહીં, આ એક ખૂટિયા વાપરેલું હોય ને પેલું કે અમુક ને હાઈટ ના પોકે ને અમાર જેવું થાવું હા, એટલી જ છે. હા, એમ પછી કટાઈ એમ તો ભાઈ પેલો આપણે સની દેવલ નો કે લાશે બિછા દૂંगा लाशे अगर इस इलाके में कोई पतंग लूटने आए ना तो वो लाशे बिछा दूंगा और सबसे पहले लाश उसकी गिरेंगी जिसके हाथ में पतंग लूटने वाला वो पाठा होगा વાઠા નહીં. એ વાઠું નહીં. યાર હોય પેલું મને એ તો હોય નહીં. આ આગેવાન આવી ગયા ને કે આટલી રાત તમે બધા પડ્યા જોઈએ હોય. હોય. એટલે કાકાજી તહેવાર આપણે શાંતિથી ઉજવવાનો એકબીજાના પગ ના ભાગવાના હોય અત્યારે એક વાર અમારા ઇલાકામાં આવી ના જો કોઈના ઇલાકા નહીં હોય કણ જો આ પછી કોઈનો ઇલાકો નહીં કાગળિયો, જમીનનો કાગળિયો લાવજે જો આ આ યાર પાડી ને ઇલાકો કરી ઇલાકો દીધી. એટલે આઈને આ ગોમનું તલાવ રહ્યું ને પંચાયતમાં આવે, કોઈનું ના કહેવાય આ જો, હવે જો બોલવું છે આખા. નહીં કોઈ પાણી લસ્સે એ શાંતિ રાખો ઉત્તરાયણમાં શાંતિ રાખો હા. ઉત્તરાયણમાં કોક સારું કામ કરો એટલે પુણ્યનું કામ કરો કહું છું જો આ ભેગા મળીને લડાય એવા ભેગા થઈને આ કૂતરાના આપણા ગોમના કૂતરા છે એમને શીશડો બનાવી નાખ્યો હોત. હવે ક્યાં સારું ખાતા નહીં ને આ હું કૂતરાને ખવડાવે જો હવે વાપરો. તું કૂતરા કઢી ડોહી જો એ શાંતિ રાખો અને બોલોમાં સભ્યતા રાખો હવે આટલી ઉંમર થી એવી હવે મારું કેવું હે હા. આ તો ખરેખર આ તમે આવી ગયા ને કાલ અત્યારે હવારે ઉત્તરાયણ નો શીશડો ખાઈને આવ્યો ને કાલ હવારમાં તૈણા નો શીશડો નાખવામાં આવત પછી કશું કોઈને ના તારું તો હાલ જ નીકળી છોડા રાખો કાકા હાલ જ નીકળી. નહીં મારો ભાગ્યવાનને મર્યાદા રાખવું લે. ગોબરાજી. તમારે તો હવે બધા રિવાજ આપણો અમે કાઢી દેલા એટલે
તમે મરી જાવ જ ને તોય તમારે ઘરનો ખર્ચો ઓછો અડત કરી શીશું જ નાખો એટલે હવે તમારે એકબીજાને ઓછા કરવા એટલે હવે શાંતિ રાખો બોલે નહીં મનરાશ ને તહેવારમાં આવું લડે ના લાગે શાંતિથી તહેવાર ઉજવો ચૂંટલો ભર્યો યાર ચેકી સમજાલી તો વાત કરો ઘેર ડોશી ઠુવા આવે કહેતા નહીં. હા અમાર તો ને ઠુવાતી તમને ઠુવાતી એટલું ખબર નહીં મારી ડોશી તો નો જી પ્યોર એ તો રોજ પિયર જ એ કરી દે. રઘુભા તહેવારમાં શાંતિ રાખો અને હું કહું ખબર હે આ લડવાનું બંધ કરો ને એકબીજાને હાથ મિલાવી દો અને તહેવાર રંગે સંગે ઉજવો લે તમે કહું છું હે આ લડે હારા લાગો તહેવાર આગેવાન આ તો તમે આયા ને જતા કર્યા ના કોઈ જતા ના કરો તમે રઘુભા તહેવારમાં એટલે હું જતા એમ કરો પણ નમતું જવા દો નમતું બહુ જ મજા હા પકડવામાં નહીં મજા તમને કહી દીધા નથી સારું દિલહન દરિયા જેવું કરી નાખ્યું હું એટલે કહેતો હું પડ્યું કાઢી તમે લાશ પડી ગઈ એટલે હવે પડી ખાતું નહીં તમારા વાળાને ખાતું જ નહીં અમુક વાળાને તો. એટલે શાંતિ રાખો સમજે? જેને પહેલથી જ ના કાઢ્યું હોય એ એની હારે જ ના હોય. અરે પણ હક નારી હવે વાત વાપરજો બધું જવા દો આગળ એટલે મારી વાત સાંભળવાની કે ભાઈ તમારે લડવું જ શકો આના બોલો હવે એટલે એકબીજાની માફી માંગી લો તહેવાર અને રંગે સંગે ઉજવો લે ચાલુ કરો હેડો ભાઈ અને બીજું કહું ખબર હે? આપણે ગામમાં જઈએ અને પેલા કૂતરાને આપણે શીસડો બનાવીએ અને કૂતરાને શીસડો નાખીએ બરોબર અને આપણે કૂતરાને શીસડો નાખ્યો ને તો જ આપણે આ વાતની ઠેર સુધી મોજે દરિયા થાય બરોબર આ મારી નાગેશ્વરી આ